મારા વહાલા ભાઈ બહેનો, આપણે પરમેશ્વરનું વચન સાંભળીએ. મથની લખેલી સુવાર્તા તેનું 9 અધ્યાય અને 27 આપણે 31 સુધી સાંભળીએ. પરમેશ્વરનું વચન કહે છે, અને ઈસુ ત્યાંથી જતો હતો તેવામાં 2 આંધળા તેની પાછળ જઈને બૂમ પાડવા લાગ્યા કે, ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કર. અને ઘરમાં તે આવ્યો ત્યારે તે આંધળાઓ તેની પાસે આવ્યા, અને ઈસુ તેમને કહે છે કે, હું એ કરી શકું છું એવું તમને વિશ્વાસ છે શું? એવું ઈસુ આંધળાઓને પૂછવા લાગ્યો. તેઓએ તેને કહ્યું કે, હા પ્રભુ, તું કરી શકે છે. એવી રીતના તેઓએ કીધું. 29 કલમ કહે છે, ત્યારે તે તેઓની આંખોને અડકીને કહે છે કે, તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાવો. એવી રીતના ઈસુએ તેઓને અડકીને બોલ્યો હતો. હાલેલુયા. અને 30 કલમ કહે છે, અને તેઓની આંખો ઉઘડી ગઈ. પછી ઈસુએ તેઓને સખત આજ્ઞા કરી કે, જોજો, કોઈ જાણે નહીં. હાલેલુયા. એવી રીતના પ્રભુએ તેઓને તાકીદ કરી, અને કોઈને તમે જણાવશો નહીં એ પણ કીધું. તો પણ તેઓ આંધળાઓ જઈને 31 કલમમાં કહે છે, પણ તેઓએ બહાર જઈને તે આખા દેશમાં તેની કીર્તિ ફેલાવી દીધી. હાલેલુયા. એવી રીતના જ્યારે ઘણા મંદવાડ લઈને લોકો આવે છે તો અદ્ભુત રીતે દેવ ચંગાઈ આપે છે, અને તેઓ સાક્ષી આપે છે તો પૂરા વિશ્વમાં ફેલે છે. મારા વહાલા ભાઈ બહેનો, પરમેશ્વરનું નામ જ્યારે આપણે ઊંચું કરીએ છીએ તો પ્રભુ આપણને પુષ્કળ આશીર્વાદ કરે છે, અને તે જીવન આપે છે, શાંતિ આપે છે. તેની પાસે આવીએ, આપણે ચંગાઈ પામીએ, આશીર્વાદ પામીએ. વાંચેલા વચન પર પ્રભુ આશીર્વાદ આપો. આમેન. થેન્ક યુ જીસસ.